કેશોદમાં ભક્તિભાવ સાથે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી. આ શોભાયાત્રામાં 9 ડીજે સહિત જુદા જુદા સમાજના 25 કરતા વધુ ફ્લોટ, ટ્રેક્ટર સહિત મોટી સંખ્યામાં વાહનો જોડાયા હતા. આ વિશાળ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ શોભાયાત્રામાં શહેરના રાજ્ય માર્ગો પર ફરી વળતા ભાવિકો માટે સામાજિક સંસ્થાઓ દ્વારા પાણી, શરબત, છાશ, ઠંડા પીણા, આઈસ્ક્રીમ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ શોભાયાત્રા દરમિયાન કેશોદના તમામ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડતા શહેરમાં વાતાવરણ ભક્તિમય બન્યું હતું. નરેશ રાવલિયાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, કેશોદ. જય શ્રી રામ. હું છું વિશાલ સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કેશોદ. આજરોજ રામનવમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કેશોદની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી અને વિશાળ શોભાયાત્રાનું આયોજન કરેલું છે. આ શોભાયાત્રાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 11 ફૂટની રામ ભગવાનની પ્રતિમાના નગર દર્શન કરવામાં આવેલ છે. સાથે સાથે સરદાર વલ્લભભાઈની સ્ટેચ્યુના પણ આપણે નગર દર્શન પણ આમાં રાખેલા હતા. અને આ શોભાયાત્રાની અંદર 8 કરતા પણ વધારે ડીજે અને 22 કે 25 સમાજના અલગ અલગ સમાજના સંકળાયેલી ઝાંખી સાથે આકર્ષણનું કેન્દ્ર કેશોદમાં આજે બન્યું છે. કેશોદ આજે રામમય બની ગયું છે. અને આજે વેશભૂષા નાના બાળકોએ વેશભૂષા રામાયણના પાત્રો ભજવીને ખૂબ આકર્ષણ મેળવ્યું છે. આ શોભાયાત્રાની અંદર આજે સ્પર્ધા પણ રાખેલી હતી, તેમાં પણ લોકોએ ખૂબ સહયોગ આપેલો છે. આ શોભાયાત્રાની અંદર લોકોએ 200 કરતા વધારે બેનરો મારેલા છે. ઠેર ઠેર લોકોએ ઠંડા પીણાના સ્ટોલ અને પાણીના સ્ટોલ અને આઈસ્ક્રીમ અને શરબતના સ્ટોલ રાખેલા છે. અને ખાસ કેશોદના વેપારીઓએ બપોર પછી કેશોદનું બંધ રાખી અને ખૂબ સારો સહયોગ આપેલ છે. તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી રામ.